હેલો સ્ટુડન્ટ, ટુડે વી સ્ટાર્ટ નેક્સ્ટ લેક્ચર ઓફ યુનિટ 3. આપણે આગલા લેક્ચરની અંદર ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર કે મીન્સ કે આપણે કોઈ એક્ઝેક્ટ તમને mdx plus ndy is equal to 0 નું ફોર્મેટ આપ્યું, પણ એ એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન નથી, પણ એને કંઈક ફેક્ટર વડે મલ્ટીપ્લાય કરો તો એ શું થઈ જતું હોય, એક્ઝેક્ટ ડિફરન્શિયલ થઈ જતું હોય. તો આપણે એક રૂલ નંબર 1 જોયો હતો કે ઇક્વેશન જો હોમોજીનિયસ હોય તો શું ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર થાય. નેક્સ્ટ લેક્ચર મીન્સ કે આ લેક્ચરની અંદર આપણે રૂલ નંબર 2 થી ચાલુ કરીએ કે ઇફ ધ equation mdx plus ndy is equal to 0 and the equation of the form means કે mdx plus ndy is equal to 0 ના ફોર્મેટની અંદર તમને ડિફરન્શિયલ ઇક્વેશન આપેલું છે, પણ એ એક્ઝેક્ટ ન હોય અને એ ઇક્વેશન ઓફ ધ ફોર્મ આ પ્રકારનું આપ્યું હોય કે y ઇન્ટુ ફંક્શન ઓફ xy dx plus x ઇન્ટુ ફંક્શન ઓફ xy dy is equal to 0, then મીન્સ કે જો અહીંયા fxy આ શું છે, ફંક્શન f શું છે તો કે x અને y નું, આ gxy મીન્સ કે g શું છે તો કે ફંક્શન ઓફ xy નું, મીન્સ કે અહીંયા dx સાથે y અને dy સાથે x આપ્યું હોય અને ફંક્શન xy નું આપેલું હોય આ રીતનું. રેડી? જો આવા ફોર્મેટની અંદર તમને ડિફરન્શિયલ ઇક્વેશન હોય, રેડી, ધેન તો કે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શું થશે તો કે ઇઝ ઇક્વલ ટુ 1/mx - ny. રેડી? મીન્સ કે આવું ફોર્મેટ આપ્યું હોય તમને ઇક્વેશનનું તો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર કેવું થઈ જાય તો કે આવું થાય. જોઈએ એનો એક્ઝામ્પલ આપણે કે એક્ઝામ્પલ સોલ્વ 1 plus xy into y dx plus 1 - xy into x dy is equal to 0. પહેલા આપણે શું કરી લેવાનું તો કે એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન છે કે નહીં પહેલા ચેક કરી લેવાનું, ન હોય તો જ આપણે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટરની વાત કરવાની રહી. રેડી? જોઈએ સોલ્યુશન તો કે જે ઇક્વેશન આપ્યું એને આપણે ઇક્વેશન નંબર 1 કહી દઈએ. રેડી? હવે આમાં m શું છે તો કે 1 plus xy into y dy આપણો m થાય, 1 - xy into x આપણો શું થાય n થાય. હવે શું કરશું પહેલા m નું પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ y, તો શું આવતું હશે 1 plus 2xy, કેમ કે આ y ને મલ્ટીપ્લાયમાં થાય મીન્સ કે y plus x into y સ્ક્વેર હોય તો y નું શું થાય 1 in plus x into y square તો 2 આગળ ઉતરે મીન્સ શું આવે 2xy થાય. રેડી? મીન્સ કે આ શું થયું m નું પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ y અને n નું પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x શું થાય 1 - 2xy. રેડી? હવે જોવો જોઈએ તો કે both are equal તો કે no, del m upon del y is does not equal to del n upon del x. Therefore equation 1 is not exact but equation in the form of y into function of xy dx plus x into function of xy dy is equal to 0. આ ફોર્મની અંદરનું ઇક્વેશન છે. જો આપણું ઇક્વેશન 1 ડી જો 1 plus xy મીન્સ કે આ ફંક્શન ઓફ x અને y નું છે, એની સાથે y મલ્ટીપ્લાય માં ઇન્ટુ બાજુમાં dx મીન્સ કે dx સાથે y અને dy સાથે x છે, અને આ ફંક્શન કેવું છે x અને y નું છે, મીન્સ કે આપણે જે ફોર્મેટમાં માંગ્યું છે આવા ફોર્મેટની અંદર જ છે ઇક્વેશન, તો એનું ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શું થાય તો કે 1/mx - ny થાય. રેડી? મીન્સ કે જો અહીંયા શું કીધું ઇક્વેશન 1 is not exact but equation in the form, આ ફોર્મની અંદર ઇક્વેશન આપેલું છે. જોયું આપણે તો કે ફોર્મ ઇક્વેશન 1 મીન્સ ઈ ફોર્મની અંદર છે 1 plus xy મીન્સ કે ફંક્શન ઓફ xy into y dx plus 1 - xy મીન્સ કે ફંક્શન ઓફ xy into x dy is equal to 0. તો કે આ ફોર્મની અંદર છે ઇક્વેશન. રેડી? તો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શું થશે? સો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર is equal to 1/mx - ny. આ સુધી તમારો m છે, આ તમારો શું છે n. રેડી? જોઈએ આપણે એમાં તો કે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર is equal to 1/m શું છે 1 plus xy into y into એની સાથે શું મલ્ટીપ્લાય થશે x મલ્ટીપ્લાય થશે minus ny, n શું છે આપણો 1 - xy into x into y, સાદુરૂપ આપો શું થાય is equal to 1/xy plus x square y square minus xy plus x square y square મીન્સ કે આખા કંસાદ રૂપ આવું થાય તો કઈ xy કેન્સલ થાય, વધે શું ઇન્ટિગ્રેટિંગ ફેક્ટરમાં 1/2 into x square y square, કેમ કે એક વખત અને આ બીજી વખત મીન્સ કે 1/2 times x square y square. રેડી? આ શું થયું આપણું ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર થયું અને ઇક્વેશન 1 સાથે મલ્ટીપ્લાય કરી દઈએ એટલે આપણું ઇક્વેશન 1 કેવું થઈ જશે ડાયરેક્ટ એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન થઈ જાય. Therefore multiplying equation 1 by integrating factor, integrating factor શું છે તો કે આ રહ્યું ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર છે, તો શું આવશે એમાં ઇક્વેશન 1 સાથે અને મલ્ટીપ્લાય કરો તો કે બ્રેકેટમાં 1/2 into x square y square plus 1/2x into dx plus બ્રેકેટની અંદર 1/2x into y square minus 1/2y dy is equal to 0. ઇક્વેશન 1 ને આના વડે મલ્ટીપ્લાય કરશો એટલે તમને આવું મળતું હશે. અને ઇક્વેશન નંબર 2 દઈ દો, આમાં m શું થશે તો કે આ m થશે આખો અને આ શું થશે n. અને ઇક્વેશન 2 માં તમે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર વડે મલ્ટીપ્લાય કરો પછી તમે del m upon del y અને del n upon del x નો શોધો પણ તો પણ ચાલે. કેમ તો કે ઈ તમારું એક્ઝેક્ટ જ થાય. આપણે એના માટે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર આપણે મલ્ટીપ્લાય કરી. રેડી? મીન્સ કે ડાયરેક્ટ શું કહી દઉં ઇક્વેશન 2 is a exact. સો સોલ્યુશન શું થશે તો કે ઇન્ટિગ્રેશન m dx, ત્યાં y કોન્સ્ટન્ટ હોય, m શું છે તો કે આ રહ્યો આપણો આખો m છે, મૂકો અહીંયા તો કે બ્રેકેટમાં 1/2 x square y plus 1/2x into dx plus ઇન્ટિગ્રેશન n ટર્મ ઓફ n not containing x, x વાળું સ્ટેપ લેવાનું નથી, ખાલી y વાળું, તો માઇનસ શું આવશે -1/2y આવશે, મીન્સ કે બ્રેકેટમાં -1/2y into dy is equal to c. મીન્સ કે ઇન્ટિગ્રેશન બ્રેકેટની અંદર 1/2x square y plus 1/2x dx plus ઇન્ટિગ્રેશન -1/2y dy is equal to c. રેડી? હવે આનું તો કે આપણે સેપરેટલી આપી દઈએ અને સાદુરૂપ આપી અને ઇન્ટિગ્રેશન કરી શું થશે
તો કે 1/x² મીન્સ કે 1/2y તો કોન્સ્ટન્ટ છે રેડી, કેમ કે અહીંયા y કોન્સ્ટન્ટ અને 1/2 પણ કોન્સ્ટન્ટ, તો 1/x² નું ઇન્ટિગ્રેશન શું થાય તો કે -1/x થાય, કેમ કે x² ને ઉપર જાવ તો x⁻² થાય રેડી, તો કે x⁻² નું ઇન્ટિગ્રેશન શું થાય તો કે x⁻1 થાય, મીન્સ કે એનું સાદું રૂપ આપો મીન્સ કે શું એને આપણે ફેરવીએ ગઈ તો કે -1/x માં ફેરવીએ ગઈ એને ડાયરેક્ટ રેડી, મીન્સ કે આનું સાદું 1/x² નું ઇન્ટિગ્રેશન શું થાય તો કે -1/x થાય રેડી, મીન્સ કે શું આવશે -1/2xy થયું પ્લસ 1/2 કોન્સ્ટન્ટ, તો 1/x dx નું ઇન્ટિગ્રેશન શું થાય log x માઇનસ અહીંયા 1/2 બાર રાખી તો 1/y dy નું ઇન્ટિગ્રેશન શું થશે તો કે -1/2 log y = c. નેક્સ્ટ શું કરશું તો કે 2 વડે અને 1/2 ને આ બાજુ જવા દે શું આવે અને આ log x - log y વધશે અહીંયા, તો કે શું થાય એને તો કે log x - log y અને શું લખીએ તો log x/y માઇનસ અને 1/xy ને 2 આ બાજુ વઈએ મીન્સ કે = 2c. આ શું થયું આપણું ધ સોલ્યુશન ઓફ ધ ડિફરન્શિયલ ઇક્વેશન રેડી, મીન્સ કે આપણે ડિફરન્શિયલ ઇક્વેશન આપ્યું હતું એને આપણે રિડ્યુસ કરીને એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન ની અંદર લઈ આવ્યા અને શું થયું એનું સોલ્યુશન થયું. ક્લિયર. રૂલ નંબર 3 જોઈએ આપણે, બે રૂલ જોયા, હવે ત્રીજો રૂલ જોઈએ કે ઇફ ધ ઇક્વેશન mdx + ndy = 0 આ ફોર્મ ની અંદર આપેલું છે પણ એ એક્ઝેક્ટ નથી, ધેન ધ એક્સપ્રેશન 1/m into bracket માં ∂n/∂x - ∂m/∂y = function of y આવે, then તો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શું થઈ જાય ડાયરેક્ટ તો કે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર = e⁻⁴ dy, મીન્સ કે તમને ઇક્વેશન આ ફોર્મેટ ની અંદર આપેલું હોય પણ એક્ઝેક્ટ ન હોય અને તમે આવું તપાસો કે 1/m into ∂n/∂x - ∂m/∂y બરાબર તમને ફંક્શન ઓફ y નું જ કંઈક આવતું હોય તો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ડાયરેક્ટ શું થઈ જાય તો કે આ એનું ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર થાય. જોઈએ આપણે એક્ઝામ્પલ ના તો કે સોલ્વ x * y³ + y dx + 2 into bracket માં x² y² + x + y⁴ dy = 0. આવું તમને ઇક્વેશન આપ્યું અને ઇક્વેશન નંબર 1 દઈ દો. આ તમારો શું થશે m, આ શું થશે આખો n, એલા શું ફાઇન્ડ કરી લેવાનું ∂m/∂y અને ∂n/∂x ફાઇન્ડ કરી લ્યો, એક્ઝેક્ટ છે કે નહીં આપણે પેલા જોવાનું રેડી. તો કે આનું m નું y પ્રતિ પાર્શિયલ ડેરિવેટિવ કરો શું થાય તો કે 3x y² + y નું 1 આવું હશે, મીન્સ કે ∂m/∂y = 3x * y² + 1 અને આનું n નું પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x કરો તો શું થશે તો કે 2 as it is, આનું શું થશે 2x y² અહીંયા x નું 1 y તો કોન્સ્ટન્ટ રહી અહીંયા, મીન્સ કે એનું શું થઈ જાય 0 રેડી, મીન્સ કે વચ્ચે શું ∂n/∂x = 2 into bracket માં 2x y² + 1. જો જોઈ આ બંને રિયા ઇક્વલ છે તો કે ના બંને ઇક્વલ નથી, therefore ∂n/∂x does not equal to ∂m/∂y, means કે ∂n/∂x does not equal to ∂m/∂y, therefore equation 1 is not exact. equation 1 શું છે તો કે exact નથી. જો equation 1 exact નથી પછી હું આવું એક્સપ્રેશન ફાઇન્ડ કરું કે now 1/m into bracket માં ∂n/∂x - ∂m/∂y તો શું મળે, જો મને ફંક્શન ઓફ y મળતું હોય તો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર આપણને મળી જાય ને ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ને આપણે ઇક્વેશન 1 સાથે મલ્ટીપ્લાય કરો મીન્સ કે ઇક્વેશન 1 કેવું થઈ જાય એક્ઝેક્ટ થઈ જાય. જોઈએ તો કે m શું છે તો કે x * y³ + y મીન્સ કે 1/x * y³ + y અહીંયા તમને આપેલો છે એમ રેડી, ઇન્ટુ બ્રેકેટ માં ∂n/∂x - ∂m/∂y તો કે ∂n/∂x શું 2 મલ્ટીપ્લાય કરો મીન્સ કે 4xy² + 2 થાય માઇનસ ∂m/∂y શું છે 3xy² - 1 થશે, અહીંયા તમારે તમારે -1 આવશે મીન્સ કે શું થશે તો કે હવે તો કે આનું સાદુરૂપ આપો જોઈએ અહીં શું વધતું હશે 4xy² હે રેડી અને -3xy² થાય તો શું વધે xy² + 2 - 1 મીન્સ કે શું આવે +1 આવે અપોન અહીંયાથી હું y કોમન કાઢી લઉં અહીંયા નીચે તો શું આવે y ઇન્ટુ બ્રેકેટમાં xy² + 1 તો જો જોઈ x into y² + 1 કેન્સલ થઈ જાય, વધે શું 1/y મીન્સ કે આખું શું આવે ફંક્શન ઓફ y આવે છે, તો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શું થઈ જશે તો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર = e⁻⁴ dy. હવે f of y શું છે 1/y મીન્સ કે e⁻1/y dy. હવે 1/y dy નું ઇન્ટિગ્રેશન શું થાય તો કે log y મીન્સ કે e⁻log y. હવે e⁻log y છે તો e થી log કેન્સલ થાય, વધે શું ઓન્લી y મીન્સ કે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શું આવ્યું y. ઇક્વેશન 1 ને now multiplying equation 1 by integrating factor શું છે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર y છે તેને આપણે મલ્ટીપ્લાય કરી દઈએ શું આવશે x into y⁴ plus y² dx plus 2 into x² y³ plus xy plus y⁵ dy = 0. ઇક્વેશન 1 અને ઇક્વેશન નંબર 2 દઈ દો. ઇક્વેશન 2 is exact રેડી, આપણે કઈ ફાઇન્ડ કરવાની જરૂર નથી કે ∂m/∂y અને ∂n/∂x ફાઇન્ડ કરવાની જરૂર રહેતી નથી કેમ કે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર વડે મલ્ટીપ્લાય કર્યું તો એ મેથડ જ છે તો શું થઈ જાય એક્ઝેક્ટ થઈ જાય રેડી. ઇક્વેશન 2 is exact, so the solution is તો કે ઇન્ટિગ્રેશન m dx જ્યાં શું હોય y કોન્સ્ટન્ટ પ્લસ ઇન્ટિગ્રેશન n ટર્મ ઓફ n નોટ કન્ટેનિંગ x dy = c. હવે m શું છે આપણો તો કે x ઇન્ટિગ્રેશન x into y⁴ plus y² dx plus
n માં તો કે x સિવાયના ટર્મ લેવાના મીન્સ કે 2 * y⁵ આવશે તો કે 2 બહાર રાખો ઇન્ટિગ્રેશન y⁵ dy = c x સિવાયની ટર્મ તમારે લેવાની રેડી n માંથી કોઈ પણ ટર્મ ઓફ n નોટ કન્ટેનિંગ x તો શું આવશે અહીંયા 2 * y⁵ આવે 2 બહાર રાખો ઇન્ટિગ્રેશન y⁵ dy = c રેડી આવું થાય નેક્સ્ટ આનું ઇન્ટિગ્રેશન કરો અહીંયા શું થશે તો y તો કેવી રીતે વધશે કોન્સ્ટન્ટ તરીકે રહેતો હશે રેડી મીન્સ કે આનું ઇન્ટિગ્રેશન શું થશે તો કે x² / 2 * y⁴ as it is પ્લસ અહીં શું થશે y² તો કોન્સ્ટન્ટ તો 1dx મીન્સ x પ્લસ x * y² પ્લસ and 2 bar as it is y⁵ નું ઇન્ટિગ્રેશન શું થાય y⁶/6 અને is equal to c નેક્સ્ટ આનું સાદુરૂપ આપો શું આવે x² * y⁴ by 2 plus x * y² plus and 2 અને 6 means કે 2 6 ને 2 વડે ડિવાઇડ કરો 3 આવશે means કે y⁶/3 is equal to c આ શું આવી ગયું આપણું તો કે સોલ્યુશન ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન ક્લિયર જેમ આપણે રૂલ નંબર 3 જોયો એમ સેમ ટુ સેમ રૂલ નંબર 4 છે ખાલી થોડોક જ ચેન્જ છે કે if the equation mdx + ndy is equal to 0 આવું આપ્યું અને એ એક્ઝેક્ટ નથી then the expression તમે આવું એક્સપ્રેશન ફાઇન્ડ કરો કે 1/n ઇન્ટુ બ્રેકેટમાં ∂m/∂y માઇનસ ∂n/∂x અને એ તમને શું આપે તો કે ફંક્શન ઓફ x આવતું હોય then તો કે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શું થઈ જશે e⁻∫f of x dx રેડી મીન્સ કે આ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર થઈ જાય શું e⁻∫f of x dx રેડી મીન્સ કે ફંક્શન ઓફ x નું કઈ આવતું છે આપણે આગળ હતો રૂલ નંબર 3 શું હતું તો કે 1/m ∂n/∂x માઇનસ ∂m/∂y is equal to function of y આવતું હતું તો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શું થતું હતું તો કે e⁻∫f of y dy થતું હતું જે આવો રૂલ આપ્યો તો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શું થાય તો કે e⁻∫f of x dx રેડી આ શું થઈ ગયો રૂલ નંબર 4 અને એક્ઝામ્પલ ની કઈ તમારે જરૂર નથી આગળનો એક્ઝામ્પલ જેવો સોલ્વ કર્યો એવી રીતે તમે આને સોલ્વ કરી શકો છો કોઈ એક્ઝામ્પલ હોય અને તમે આવું ફાઇન્ડ કરી લ્યો કે આ શું તમને એક્સપ્રેશન મળે જો f of x હોય તો તમારું શું થઈ જાય ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર થઈ જાય અને તમે ડિફરન્શિયલ ઇક્વેશનને મલ્ટીપ્લાય કરો તો એક્ઝેક્ટ થઈ જાય અને એનું સોલ્યુશન ફાઇન્ડ કરી લેવાનું ક્લિયર ત્યાર સુધી ડિફરન્શિયલ ઇક્વેશન ઓફ ફર્સ્ટ ઓર્ડર અને ફર્સ્ટ ડિગ્રી વિશે અભ્યાસ કર્યો રેડી અને ફર્સ્ટ ઓર્ડર અને ફર્સ્ટ ડિગ્રી ડિફરન્શિયલ ઇક્વેશન આપ્યો અને કઈ રીતે સોલ્વ કરવા એના માટે આપણે જુદી જુદી મેથડ જોઈ ફર્સ્ટ મેથડ હતી વેરિયેબલ સેપરેબલ સેકન્ડ હતી હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન થર્ડ હતી લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન ફોર્થ હતી બર્નોલીસ ડિફરન્શિયલ ઇક્વેશન અને લાસ્ટમાં આપણે એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન વિશે શીખ્યા તો હવે તમને કોઈ પણ ફર્સ્ટ ઓર્ડર ફર્સ્ટ ડિગ્રી ડિફરન્શિયલ ઇક્વેશનનો એક્ઝામ્પલ આપ્યો હોય તો એના ઉપરથી તમને ખબર પડવી જોઈએ કે આપણે આ કઈ મેથડથી સોલ્વ કરી શકીએ એકને એક એક્ઝામ્પલ તમે 2-3 મેથડથી પણ સોલ્વ કરી શકતા હશો આન્સર તો સેમ જ આવશે રેડી મીન્સ કે તમને એક્ઝામની અંદર મેથડ ડિસ્ક્રાઇબ નહીં કરી ખાલી તમને એક્ઝામ્પલની રકમ આપેલી હશે કે આવું ડિફરન્શિયલ ફર્સ્ટ ઓર્ડર ફર્સ્ટ ડિગ્રી ડિફરન્શિયલ ઇક્વેશન આપેલું છે તો એને કઈ મેથડથી સોલ્વ કરવું એ આપણને ખબર પડતી હોવી જોઈએ રેડી આપણે એના ફોર્મેટ શીખ્યા જ છીએ કે કઈ મેથડમાં કેવા ફોર્મેટ હોય ક્લિયર તો અહીંયા આપણે ડિફરન્શિયલ ઇક્વેશન ઓફ ફર્સ્ટ ઓર્ડર અને ફર્સ્ટ ડિગ્રી વાળું ચેપ્ટર જે છે અહીંયા પૂરું કરી